દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પડવલા ગામમાંથી કચમચાવી દે તેવી હત્યાની ઘટના સામે આવી છે। લોહીના સંબંધોને લજવતા કિસ્સામાં એક કૌટુંબિક ભત્રીજાએ જ પોતાના સગા કાકીની ઘાતકીય હત્યા કરી નાખી છે। હત્યા પાછળનું કારણ કોઈ મોટી અદાવત નહીં, પરંતુ માત્ર એક સામાન્ય મસ્તી અને બોલાચાલી હોવાનું સામે આવ્યું છે। ભાયાવદર પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર આરોપીને પકડી પાડી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। પ્રાપ્ત વિગત અનુસાર ગત 23 ઓગસ્ટ 2026ના રોજ સાંજના સમયે ઉપલેટાના પડલ્લા ગામમાં લોહિયાણ ખેલ ખેલાયો હતો। ગામમાં રસ્તા પર આવેલા પાણીના પરબ પાસે 35 વર્ષીય અદ્રેમાન કરાભાઈ નોયડા અને તેમનો કૌટુંબિક ભત્રીજો સોહિલ અયુબભાઈ નોયડા બેઠા હતા। પોલીસ ફરિયાદ મુજબ અદ્રેમાન અને સોહિલ વચ્ચે કાયમ સાથે ઉઠક બેઠક હતી અને તેઓ એકબીજા સાથે મસ્તી કરતા હતા, પરંતુ આ દિવસે કાકા અદ્રેમાને કરેલી વાતની મસ્તી ભત્રીજા સોહિલને પસંદ આવી ન હતી। આરોપી સોહિલ શિકારી વૃત્તિ ધરાવતો હોવાથી પોતાની પાસે કાયમી છરી રાખતો હતો અને અત્યંત ગુસ્સાવાળા સ્વભાવનો હતો। કાકાની મસ્તીથી ઉશ્કેરાઈ જઈને સોહિલે અચાનક પોતાની પાસે રહેલી છરી કાઢીને અદ્રેમાનની છાતીના ડાબા ભાગે જોરદાર ઘા ઝીકી દીધો હતો। લોહીલુહાણ હાલતમાં અદ્રેમાને તાત્કાલિક ભાયાવદર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ઉપલેટાની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। આ બનાવને પગલે નાનકડા પડવલા ગામમાં ભારે રડાટી વ્યાપી ગઈ છે। મૃતકના મોટા ભાઈ મુસાભાઈ નોયડાની ફરિયાદના આધારે ભાયાવદર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) અને જીપી એક્ટ મુજબ હત્યાનો ગુનો દાખલ કર્યો છે। હાલ હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયેલા આરોપી ભત્રીજા સોહિલ નોયડાને ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। ગઈકાલે ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે કુટુંબી ભત્રીજા સોહિલ અયુબભાઈ નોયડા દ્વારા તેમના પોતાના જ કુટુંબી કાકા અદ્રેમાન કારાભાઈ નોયડાનું ઘાતક હત્યાથી હુમલો કરવામાં આવ્યો છે, જે ગઈ તારીખ 23 ઓગસ્ટ 2026ના રોજ ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે ફરિયાદી મુસાભાઈ કારાભાઈ નોયડાએ ફરિયાદ જાહેર કરેલ છે કે તેમના નાના ભાઈ અદ્રેમાન કારાભાઈ નોયડા, જેનું ગઈકાલે સાંજે એમના પોતાના ગામમાં પડવલા ગામ ખાતે આરોપી સોહિલ અયુબભાઈ નોયડા તથા મરણ જનાર અદ્રેભાઈ એમના ગામના ઓટલા પર બેસ્યા હતા, એકબીજા સાથે નોર્મલ વાતચીત કરતા હતા, ત્યારે ફરિયાદી તેમનાથી થોડા જ અંતર દૂર બેઠા હતા। જે તે સમયે અચાનક લોહી લુહાણ થઈ મરણ જનાર અદ્રેભાઈ તેમના પોતાના ભાઈ સામે એટલે કે ફરિયાદી પાસે આવીને મુસાભાઈ પાસે આવીને જાણ કરે છે કે મને આરોપી સોહિલ અયુબભાઈ નોયડાએ ધારદાર હથિયારથી મારેલું છે, જેથી લોહી લુહાણ જોઈને ફરિયાદી મુસાભાઈ જાહેર કરવામાં આવેલ છે, જેથી તેમના મરણ જનારના ભાઈ મુસાભાઈ કારાભાઈ નોયડા દ્વારા આ અંગે ફરિયાદ આપવામાં આવેલ છે અને આગળ આરોપીની તપાસ ચાલુ છે। આગળની કાર્યવાહી આરોપી મળેથી ધ્યાન લેવામાં આવશે। સોહિલ અયુબભાઈ નોયડા આરોપીનું નામ છે અને કારણ હજી આરોપી મળી આવે પછી જાણ થશે।